શિક્ષણ ક્ષેત્રે ઈસવીસન 2005માં રોપાયેલા બીજ એટલે મહર્ષિ ગુરુકુલ, જે વિશાળ વટવૃક્ષ થઈને અનેકો વિદ્યાર્થીઓનું તેની છાયામાં ઘડતર કરી રહ્યું છે. આપણા મેનેજિંગ ડિરેક્ટર એવા શ્રી રજનીભાઈ સંઘાણી, તેમનું દ્રઢ મનોબળ, દીર્ઘદ્રષ્ટિ, કઠોર પરિશ્રમ, તેના થકી જ ગુરુકુળ વિદ્યાનું ધામ બન્યું છે. સમય પ્રમાણે શિક્ષકમાં આવતા ફેરફારો તેમજ બદલાતા નાવીન્ય પ્રવાહો સાથે કદમ મિલાવવા મહર્ષિ ગુરુકુલ હર હંમેશ આગળ હોય છે. સાંભળજો મિત્રો, મહર્ષિ ગુરુકુલની વિશેષતા કહું છું. જ્યાં તમે અભ્યાસ કરો છો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલમાં આવતા જ આપણું મહર્ષિ તો ખૂબ જ પ્રચંડ વેગે તેના પગલાંને અનુસરી રહ્યું છે, જેથી બાળકનું પુસ્તકનું જ્ઞાન ખરા અર્થમાં વ્યવહારુ જ્ઞાન બની શકે. વોટ ટુ થિંક? નો, હાઉ ટુ થિંક. એટલે કે બાળક શું વિચારે તે નહીં, પણ બાળકે કેવી રીતે વિચારવું જોઈએ તેના ઉપર અમે કામ કરી રહ્યા છીએ. જેનું ઉદાહરણ પૂર્વે થયેલા જુદા જુદા કાર્યક્રમો જેવા કે ઇનોવેટિવ ફેર, રમતોત્સવ, વિવિધ તહેવારોની ઉજવણી, રચનાત્મક અને સર્જનાત્મક સ્પર્ધાઓ તથા વિદ્યાર્થીઓને અવનવી રીતે અમે પ્રોત્સાહન આપતા રહ્યા છીએ. બાળકોની આવી જ અન્ય જુદી જુદી કલાઓ તેમને નિહાળવા આજે આપણે ભેગા થયા છે. આપણું કલાર્પણમ 2024 આજે એક મહાન તક છે. આપણે ભેગા થયા એ લક છે. એકવાર તાળીઓ પાડો જોરથી, કાર્યક્રમ શરૂ થવાનો વખત છે. વાહ, ખૂબ જ આશાઓથી બોલાવ્યા છે, આ અજવાળાથી સજાવ્યા છે. ખૂબ જ આશાઓથી બોલાવ્યા છે અને આ અજવાળાથી સજાવ્યા છે. જરાક બારી ખોલીને તો જુઓ, તમને આવકારવા આ કલા અર્પણના માધ્યમથી મહર્ષિ પરિવાર આવ્યું છે. તો આજે આપણા આ કલા અર્પણ કાર્યક્રમમાં આપણા સર્વે મોંઘેરા મહેમાનો, આપણા સૌ ટ્રસ્ટીગણો આપણા બાળકોને, આપ સૌને પ્રોત્સાહિત કરવા માટે પધાર્યા છે. તો આપણે લોક સાહિત્યમાં કહેવાનું છે ને, એ કવિ કાગ લખે કે હિજી તારા આંગણિયા પૂછીને જય કોઈ આવે, આવું કારો મીઠો આપજે, એ મહેમાનોને માન, એ દલ ભરીને દીધા નહીં, એ મેળી નહીં પણ મહાન, સાચું હોરઠીઓ બને. તો આજે આપણા આંગણે પધારેલા સર્વે ટ્રસ્ટીગણો અને માનવંતા મહેમાનોને હું સુરેશભાઈ મોગરિયા સાહેબને વિનંતી કરું કે સર્વે મહેમાનગણોને પોતે આવકારી અને સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે પધારે. અત્યારે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત અશોકભાઈ ગેલોત સાહેબ, કલ્પેશભાઈ ગઢિયા સાહેબ, મહેશભાઈ કોલડિયા, મનીષભાઈ પટેલ સાહેબ, મહેશભાઈ દુધાત સાહેબ, સર્વે મહેમાનો આપનું સ્થાન બિરાજો તેવી અપીલ. જોરદાર તાલીઓથી આપણે મહેમાનોના આગમનને વધાવીએ. ફરી એકવાર આપણા સૌ ટ્રસ્ટીગણોને તાલીઓના નાદથી એમનું સ્વાગત કરીએ. આ એ જ વટવૃક્ષની જુદી જુદી ડાળીઓ છે, જેની છાયા નીચે આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. પાસે અંધારું રાખીને અજવાળું આપવાની દિવ્ય વાત છે. મેં ક્યાં કીધું તમને કે સૂરજ બનો? આ તો એક નાનકડો અમથો પ્રગટેલો દીવો બનવાની વાત છે. હું આપણા મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે આપ સૌ દીપ પ્રાગટ્ય માટે જઈએ. આપણે આ દીપ પ્રાગટ્યની અનમોલ ક્ષણોને જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીએ કે આજનો અમારો આ કાર્યક્રમ સફળ રહે.
યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આપણા કલા અર્પણ કાર્યની દીપ પ્રાગટ્યની શુભ શરૂઆત થઈ રહી છે. ફરીથી જોરદાર તાલીઓથી આ અનમોલ ક્ષણોને વધાવીએ. માં શારદાના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી અને આપણા કાર્યક્રમને શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની એક પ્રણાલી પ્રમાણે જેમ ગાંધીજીએ કીધું છે ને કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, તો એક પરમાત્મા સુધી, ઈશ્વર સુધી પહોંચવાનું સૌથી સરળ માધ્યમ છે તો પ્રાર્થના. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો, વાલીગણો તેમજ શિક્ષક મિત્રોને ઈશ્વરને આરાધવા માટે મા સરસ્વતીના ચરણોમાં તન મન ધન અર્પણ કરી અને એમના શરણે અર્પવા માટે થઈ સૌ વિદ્યાર્થી મિત્રો સહિત સર્વે ઉપસ્થિત વિદ્યાર્થી તેમજ વાલીગણો પ્રાર્થનાની સ્થિતિમાં. વાણીની દેવી માં શારદા નમંતને, વીણાવાદિની માં શારદા નમંતને, વાણીની દેવી માં શારદા નમંતને. અમૃતની વાણી મુજ શબ્દે તું લાવજે, વીણા ઝણકાર મારા રુદિયે વહાવજે. ચરણે ધરું છું બુદ્ધિને મંતને, વાણીની દેવી માં શારદા નમંતને. સંદેશો ઈસનો પહોંચાડવાને સહેજે, મોર બની વિચરું ટહુકાર કંઠે દેજે. મારા મનમાં કદી અહંકાર તું ન દેજે, વાણીની દેવી માં શારદા નમંતને.
ઋષિઓનો સંદેશો વિશ્વે પહોંચાડજે, માનવને માનવની મસ્તી જગાડજે. ઋષિઓનો સંદેશો વિશ્વે પહોંચાડજે, માનવને માનવની મસ્તી જગાડજે. દેવી સંદેશ કાજે દિલડું આથંદને, દેવી સંદેશ કાજે દિલડું આથંગને. વાણીની દેવી માં શારદા નમંતને, વીણાવાદીની માં શારદા નમંતને. વાણીની દેવી માં શારદા નમંતને, વીણાવાદીની માં શારદા નમંતને. વાણીની દેવી માં શારદા નમંતને. વીણાવાદીની માં શારદા નમંતને. સ્વસ્થ. વાણીની દેવી માં શારદાને વંદન. કે અમે બાળકો ગુરુકુળના, અમે સપૂતો ભારત માતના, અમે ધરતીને નાપવાના, અમે આકાશને આંબવાના, અમે નામ જગમાં રોશન કરવાના, અમે બાળકો ગુરુકુળના. માં સરસ્વતીના આશીર્વાદ તો લઈ લીધા, પણ આપણા એવા સરસ મજાના વડીલો જ આજ આપણા પાસે છે. તો હું શ્રી અશોકભાઈ ગેહલોતને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ અમને પ્રાસંગિક ઉદ્બોધન આપી એમના આશીર્વાદ આપે. મા શારદાને વંદન. અત્રે ઉપસ્થિત આમ તો કોઈ મહેમાન છે જ નહીં, કારણ એક તો મા શારદા છે કે જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, બીજા બાળકો છે કે જેને કલાર્પણમ કરવા માટે જે લોકો તૈયાર છે, એ જે કલાર્પણમ કરવા માટે તૈયાર છે તેવા બાળકોના વાલીઓ છે, તેને તૈયાર કરનાર શિક્ષકો છે અને સંચાલકો છે. એટલે આજે જોઈએ તો આખો ઉચ્ચ પ્રાથમિકનો જે મહર્ષિ ગુરુકુળ પરિવાર છે ને તે આજે ભેગો થયો છે. આજે મા શારદાને કહીએ તું પણ હરખાતી હશું, કારણ કે આવા દિવસો બહુ ઓછા બને કે અમે બધા એક સાથે તારી વંદના કરવા માટે આવીએ. વર્ષ દરમિયાન આપણે બધાએ પોતપોતાની રીતે અલગ અલગ રીતે પ્રયત્ન કર્યો હોય, કારણ કે આપણે જોઈએ ને તો પાણી આજે મારા ઘર સુધી પહોંચે તો કેવી રીતે પહોંચે છે? માત્ર ઉપરથી પાણી પડી જાય છે એવું નથી થતું. સમુદ્રમાંથી પેલા બાષ્પીભવન થાય, ભગવાન ઉપર પાણી લે, તેને ખારામાંથી મીઠું કરે, વાદળમાં ભરે, અને તે વાદળ આપણા ગામ સુધી, આપણા ઘર સુધી આવે અને આપણા ઘર ઉપર વરસે. એવી જ વાત બાળકોના વિકાસ માટેની છે કે આજે આપણું બાળક આજે વધારે આગળ કેવી રીતે જાય તેના માટેનો પ્રયત્ન સતત શિક્ષક કરતા હોય, આપણે ઘરે વાલીગણ કરતા હોય, સંચાલક કરતા હોય. આજે બધા જ લોકો મળી અને તેની અંદર રહેલું જે ખારું પાણી છે ને તે વર્ષ દરમિયાન આપણે ખેંચી લઈએ છીએ, અને તે ખેંચેલું પાણી ખેંચાઈ જાય પછીનું જે અમૃત છે, પછીની જે મીઠાશ છે ને તે મીઠાશ ધરવા માટે આજે આપણે મા શારદાને આવ્યા છીએ. વર્ષ દરમિયાન ઘણી બધી વાતો એવી હોય કે મને ગમી હોય, મને ન ગમી હોય. આજે મારે ન કરવાની હોય, મેં કરી હોય તો મને શિક્ષકે ઠપકો પણ આપ્યો હોય, મને વૈઢા પણ હોય, 2 વખત વધારે પણ લખાયું હોય, પણ હું આગળ આવું તેના માટેનો પ્રયત્ન કર્યો હોય તો તેનું મને ખોટું ન લાગવું જોઈએ. અને વર્ષ દરમિયાન આજે મેં બાળક તરીકે ભૂલ કરી હોય તો આજે હું તો બાળક છું, તો શિક્ષકો, વાલી આજે એ પણ આજે એટલી જ સહજતાથી ભૂલી જઈએ. તે ભૂલીને આપણે કાંઈ પણ અર્પણ કરવું હોય ને તો મારી અંદર રહેલી જે વાત છે ને તે કલા થઈ શકે, અને તે કલાને ધરવા માટે આજે બાળકો આવ્યા છે, અને આપણે બધા જ તેને પ્રોત્સાહિત કરવા માટે, તેની અંદર રહેલી જે શક્તિ છે ને તે શક્તિને નિહાળવા માટે, તે શક્તિ તેની વધારી શકે આજે તેવું પ્રોત્સાહન આપીએ તેના માટે આપણે આવ્યા છીએ. આજે બહુ વાતો કરવાની જરૂર નથી. કેમ બાળકો, બરોબર ને? વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરી છે ને આપણે, થાક ઉતારીને પરીક્ષા દેવાની છે ને. મા શારદાના ચરણોમાં આપણે કલાર્પણ કરીએ
અને વર્ષ દરમિયાન જો કદાચ કાંઈ થાક લાગ્યો હોય ને તો તેને અર્પણ કરી અને પરીક્ષા માટે સુસજ્જ થઈએ. મા શારદાને કહીએ કે અમને બધાને આશીર્વાદ આપો કે અમે સારામાં સારું પરિણામ લાવીએ. બાળકો પોતાના પરીક્ષામાં, વડીલો પોતાના ઘરમાં, સંચાલકો અહીંયાના સંસ્થાના વિકાસમાં સફળ થાય તેવી મા શારદા આપણને શક્તિ આપે. આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર આપ શ્રીનો. હવે હું તમને વિનંતી કરું છું કે કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે, તો આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરો. કે આવો કંઈક કામ વિશેષ કરીએ, આસપાસ શેરી ગામ દેશ ઉજ્જવળ કરીએ. ગણપતિ ગજાનંદના ચરણોમાં વંદન કરતા આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. ધ્યાન ધરીને પ્રભુનું સ્મરણ તો સૌ કોઈ કર્યું, પરંતુ નૃત્ય પણ એક નવધા ભક્તિનો ભાગ જ છે. આવી જ સરસ નૃત્ય કલા દ્વારા સ્તુતિ લઈને આવી રહી છે ધોરણ 7Dની બહેનો. ખૂબ જ જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ આજના કાર્યક્રમની શરૂઆત. विश्वम्भरी अखिल विश्वतणी जनेता विद्याधरी वदनमावसजो विधाता दुर्बुद्धिने दूर करि सद्बुद्धि आपो मां पाहि ओं भगवति भवदुःख कापो मा कर्म जन्म कथनी करता विचारो आ सृष्टिમાં તુજ વિના નથી કોઈ મારું કોને કહું કઠણ યોગ તણો બળાપો માં પાહિ ઓં ભગવતી ભવ દુઃખ કાપો मां पाहि ओं भगवति भव दुःख कापो मां पाहि ओं भगवति भव दुःख कापो ॐ लम्बोदराय नमः। ॐ एकदन्ताय नमः। ॐ बुद्धिदाताय नमः। ॐ सिद्धिदाताय नमः। ब्रह्मांड सारा उदर में समायो, माया सुर की माया पल में मिटायो। सृष्टि पे संकट है जब कोई आयो, महिमा से अपनी प्रभु ने बचायो। लंबोदर 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 विघ्न हरता बुद्धि विधाता, जय जय गजानन हे सिद्धिदाता। लंबोदर 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 नागलोक पे घना संकट है छाया, माया से माया सुर ने बंदी बनाया। लंबोदर रूप धर आए गणेशा, नागो
पापों को बंधन से मुक्त कराया लंबोदर लंबोदर। हे विघ्न हरता बुद्धि विधाता जय जय गजानन हे सिद्धिदाता लंबोदर लंबोदर। बुद्धि और विद्या के तुम ही हो दाता है ज्ञान भंडार तुम में समाता। जो प्रेम से जाप प्रभु का है गाता मोह माया से है सदा पार पाता लंबोदर लंबोदर। हे विघ्न हरता बुद्धि विधाता जय जय गजानन हे सिद्धिदाता लंबोदर लंबोदर। લાગ્યું કે માં સરસ્વતી સાક્ષાત અમારા સ્ટેજ ઉપર આવી. ચમકતી આંખો અને ચહેરા પર સ્મિત, આવા મહેમાનો આપણા મેળાવડાનું ગૌરવ છે. મહેમાનોનું સ્વાગત કરવું એ તો આપણી ભારતીય પરંપરા રહી છે. પોતાના નૃત્યરૂપી ફૂલો દ્વારા આજના મુખ્ય મહેમાનો તથા અહીં પધારે સર્વે વાલીશ્રીનું સ્વાગત કરવા આવી રહી છે ધોરણ 8ની બહેનો.
ખૂબ જ સરસ. એમાંય જ્યારે ભારતીય સંસ્કૃતિનો વેશ સામે આવે, અરે વાહ, કે કહેવાય છે ને, ઉજળો એનો આવકાર અને જેના મદથી એ મીઠા મન, ઈ નર ભલે હોય નિર્ધન પણ ઈ વડો કુબેરથી વિઠલા. કે જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે. સાંભળજો, કે જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે ને તણખલાઓએ તારી દીધાના દાખલા છે. હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય, ઝાડ કાતરી ઉંદરે સિંહને છોડાવ્યાના દાખલા છે. છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો. અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના પણ દાખલા છે. આપણા મનોબળને દ્રઢ બનાવે તેવું સરસ મજાનું પરફોર્મન્સ લઈને આવે છે ધોરણ 7 એના ભાઈઓ. जो उड़ना है तुझे ऊंचा, परों को खोल के रख, कसौटी वक्त की है, हौसलों को तोल के रख. अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है, कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है. अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है, कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है. भले हालात हो कैसे भी बस ये सोच ले तू, यही है जिद यही है रार, बस अब जीतना है. लिखूंगा खुद नई तकदीर अपने हाथ से मैं, रगों में खून के संग इस जुनू को घोल के रख. कसौटी वक्त की है, हौसलों को तोल के रख. जोड़ना है तुझे ऊंचा, परों को खोल के रख. कसौटी वक्त की है, हौसलों को तोल के रख. जोड़ना है तुझे ऊंचा, परों को खोल के रख. से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. अभी तो जंग है जारी, अभी हारा नहीं है तू, जो सहले तंज सारे ऐसा बेचारा नहीं है तू. अभी तो जंग है जारी, अभी हारा नहीं तू, जो सहले तंज सारे ऐसा बेचारा नहीं तू. भरोसा रख खुदा पे और अपने हौसलों पे, तुझे तो चांद बनना है, कोई तारा नहीं तू. करेंगे वो जो करना है, जो चाहेंगे वो होगा, ये अब तू ठान ले, तकदीर से भी बोल के रख. कसौटी वक्त की है, हौसलों को तोल के रख. जोड़ना है तुझे ऊंचा, परों को खोल के रख. कसौटी वक्त की है, हौसलों को तोल के रख. जोड़ना है तुझे ऊंचा, परों को खोल के रख. कसौटी वक्त की है, हौसलों को तोल के रख. जोड़ना है तुझे ऊंचा, परों को खोल के रख. ला 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 ला.
નાના ભૂલકાઓએ કેટલી મોટી વાત કરી કે સ્વામી વિવેકાનંદે જે કીધું છે કે ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તો કોશિશ કરને વાલો की कभी हार नहीं होती, जंग अभी जारी है. આટલી સરસ વાત કરી, ફરીથી જોરદાર તાલીઓથી અમને બતાવીએ. આપણે પ્રથમ કૃતિમાં જ નિહાળ્યો ભગવતી શક્તિ અને ગૌરીપુત્ર ગણેશની આરાધના કરી. પણ સાહેબ, શિવનો એક જ પરિવાર એવો છે, કદાચ આખો પરિવાર પૂજાય. શિવ પૂજાય, પાર્વતી પૂજાય, ગણપતિ પૂજાય, કાર્તિકેય પૂજાય. તો જ્યારે શિવને આરાધના કરવી છે કે હરદમ સમરૂ આમથી ઈ નાથ નમુ નકડંગ ઈ ગહે કે હાથે ગંગ કાળી જટામાં કેસરી. અને અત્યારે સૌ વાલીગણોની હાજરી છે, વડીલોની હાજરી છે, ત્યારે મને એક યાદ આવે કે આપણી માવડીઓ શિવને આરાધતા શું કહેતા કે ઓરા વોરા આવો શિવ શંકર ભોળા, એ તમને ચડે છે ભભૂતિના ગોળા રે મહાદેવજી, ઓરા ઓરાવો શિવ શંકર ભોળા. પણ એ જ ભાવ, એ જ આરાધના એ આજ 21મી સદી, આજે આ અદ્યતન યુગના, ટેકનોલોજીના યુગના આજે બાળકો શું રજૂ કરે છે કે ગાતી હે ધરા, ગાતા હે અંબર, ગાતી હે સબ હવા, મેરે મન મેં શિવા, મેરે મન મેં શિવા. તો એ દેવોના દેવને આરાધતા કે સોહે શિવ શમશાનમાં અને આસન ધરી અવધૂત, ભભ કે અંગ ભભૂત, કૈલાશ માથે કેસરી. તો મન મેં શિવા ગીત લઈને આવી રહ્યા છે ધોરણ 7 બીના ભાઈઓ. चमके सितारे देखो हमारे शत्रु तो सारे हारे, जय हो. हम वो सिपाही जो है सदा ही रूप शिवा का धारे, जय हो. हे आज अंधेरे छटे हैं, कम हुए हैं घटे हैं, कल जो दुश्मन यहाँ थे आज पीछे हटे हैं. गाती ये धरती है, गाता ये अंबर है, गाती है सारी हवा. तेरे मन में शिवा, मेरे मन में शिवा, सांसों में शिवा, प्राणों में शिवा, हर घड़ी में शिवा, हर दिशा में शिवा आज गुंजा हुआ है. जय जय शिवा. तेरे मन में शिवा, मेरे मन में शिवा, सांसों में शिवा, प्राणों में शिवा, हर घड़ी में शिवा, हर दिशा में शिवा आज गुंजा हुआ है. जय जय शिवा. तेरे मन में शिवा. सारी दीवारें भी, सारी तलवारें भी तुमने दुश्मन की अब तोड़ दी है. आई थी आंधियां जिस दिशा से यहाँ उस दिशा मोड़ दी है. जीतना था हमें, हारना था उन्हें, ये तो होना ही था सबने भाऊ. रात ढलनी ही थी, दिन निकलना ही था, ये तो होना था भाऊ. अपना जीवन निराला है, इसको हमने ही ढाला है. वीरता की वो ज्वाला है, जिसको सीने में पाला है. कहती ये ज्वाला है, कहता ये जीवन है, कहता समय है सदा. तेरे मन में शिवा, मेरे मन में शिवा, सांसों में शिवा, प्राणों में शिवा, हर घड़ी में शिवा, हर दिशा में शिवा आज गुंजा हुआ है. जय जय शिवा. तेरे मन में शिवा, मेरे मन में शिवा, सांसों में शिवा, प्राणों में शिवा, हर घड़ी में शिवा, हर दिशा में शिवा आज गुंजा हुआ है. जय जय शिवा. तेरे मन में शिवा.
शंकरा रे शंकरा रे शंकरा शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा बूझ 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 धर पकड़ बूझ बूझ पकड़ 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 शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा चंड चतुर मेरी खोपड़ी में रक्त का दिया जला चंड चतुर मेरी खोपड़ी में रक्त का दिया जला पूछ मेरी चिंगारी है अकड़ मेरी मतवारी है नाच गाने तलवारे हैं बोली में अंगारे हैं लोमड़ी की खाल लिए शेरों की चाल चला नौटंकी खेल से टोली का चूल्हा जला बूझ 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 धर पकड़ बूझ बूझ पकड़ 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 वाह अद्भुत मेरे मन में शिवा मेरे श्वासों में शिवा એમ આપણા આ કલા અર્પણ કાર્યક્રમમાં શિવા આવી સરસ નટરાજને નૃત્ય કલાને આરાધતી કૃતિને ફરીથી જોરદાર તાલીઓથી વધાવીએ. હવે પછી આપણા દેશને આપણા ભારત ભૂમિને એક અર્પણ કરતું દેશભક્તિ સોંગ કે રૂડી ભારતની ભૂમિ છે હરિયાળીને એમાં ભર્યું છે હેમને હીર. રૂડી ભારતની ભૂમિ છે હરિયાળીને એમાં ભર્યું છે હેમને હીર. જ્યાં સાગર ને સરિતાના શબ્દો અટૂટ અને જ્યાં વહે છે ઝરણાના નીર હરે એમાં ભર્યું છે હેમને હીર કે દિલ દિયા હે જાન ભી દેગે યે વતન તેરે લીએ યે વતન તેરે લીએ. તો સરસ મજાનું દેશભક્તિને ઉજાગર કરતું ગીત લઈને આવી રહ્યા છે ધોરણ 6B તેમજ 7Cના ભાઈઓ. आज दिल पे हाथ रख के ये कसम ले हम सभी ना झुकेगा देश अपना ना झुकेंगे हम कभी. आज दिल पे हाथ रख के ये कसम ले हम सभी ना झुकेगा देश अपना ना झुकेंगे हम कभी. जिंदगी का क्या किया जो सर उठा के मर न पाया हो गया वो खून पानी जो वतन पे ना बहाया. चल लहू से लिख दे खाक पे ऐ भारत माँ तेरी माटी तेरा देश पहले दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले. है तिरंगा शान अपनी देंगे इस पे जान अपनी. जन गण मन अधिनायक जय है तेरा संदेश पहले दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले. सौगंध मुझे इस मिट्टी की
मैं देश नहीं मिटने दूंगा, ये देश नहीं मिटने दूंगा, ये देश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं मिटने दूंगा। मेरी धरती मुझसे पूछ रही कब मेरा कर्ज चुकाओगे, मेरा अंबर मुझसे पूछ रहा कब अपना धर्म निभाओगे। मैंने वचन दिया भारत माँ को, वचन दिया भारत माँ को, तेरा शीश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, ये देश नहीं मिटने दूंगा, ये देश नहीं झुकने दूंगा। ખૂબ જ સરસ. બાળકોને પ્રોત્સાહિત કરવામાં આપણે પાછળ નહીં રહીએ મિત્રો. જોરદાર તાળીઓ થઈ જાય. મેં દેશ નહીં ઝુકને દૂંગા. કે પાંખો છે અને ઉડાન છે, આત્માઓમાં જીવન છે, આ લહેરાતા હાથોમાં આકાશને સ્પર્શવાની પણ ઈચ્છા છે. કે વ્યક્તિના બાળપણમાં તેના માતા, પિતા અને શિક્ષકનું અનેરું મહત્વ હોય છે, જેની સમજ આપવા આપણને આવી રહી છે 8Dની બહેનો. प्रत्येक व्यक्ति के जीवन में 2 लोगों का महत्वपूर्ण स्थान होता है। सर्वप्रथम वे होते हैं जो हमारे जीवन का आधार हैं, जिनकी छाया में हमारा जीवन संवरता है। जी हाँ, हम बात कर रहे हैं हमारे जन्मदाता की, हमारे माता पिता की। लुका छुपी बहुत हुई, सामने आ जाना, कहाँ कहाँ ढूंढा तुझे, थक गई है अब तेरी माँ। आजा सांझ हुई, मुझे तेरी फिक्र धुंधला गई, देख मेरी नजर आ जाना। अंबर पे मेरे एक ही तारा, वो एक तारा हो तुम, ना कोई खुदा मेरा तेरे सिवा, मेरा जग सारा हो तुम। मैंने तुम्हें जहाँ रखा कोई नहीं है वहाँ, पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम। पापा मेरी जान मेरे संग चलना, हर मील का पत्थर तुम ही पे तो ठहरते
होते हैं ये रास्ते मेरे लिए। और दूसरे हैं वो जो समाज को नई दिशा प्रदान करते हैं, बच्चों के भविष्य को उज्जवल बनाते हैं एवं देश के निर्माण में अपना महत्वपूर्ण योगदान देते हैं। जी हाँ, हम बात कर रहे हैं हमारे शिक्षकों की, हमारे गुरुजनों की। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। खुशियाँ हैं बाहें फैलाई, आशाओं के बादल छाए, कोई उमंग है ये जिंदगी रे। एक धरती का आंचल ओढ़े, दिल से दिल के धागे जोड़े, बांटे जहां में अपनी खुशी रे। प्रीत की रीत सिखाते हुए झिलमिलाते हैं पर्दों पे हम। दिलों में प्यार की ज्योति जगाते हुए आ जाओ मिलके हम तुम ये कहे। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ખૂબ જ સરસ. कि एक ऐसी भूमि महर्षि गुरुकुल की जहाँ ज्ञान की निर्मल धारा बहे. સ્વપ્ન બતાવવા નથી, સાકાર કરવા છે. તે ધ્યેયને ખરા અર્થમાં મહર્ષિ ગુરુકુલે પુરવાર કર્યું છે. અને મહર્ષિ ગુરુકુલ ઝાલાવાડ વિસ્તારમાં એક આધાર સ્તંભ બનીને ઊભું છે. તેથી જ તો આપણે કહીએ છીએ, પગ હાથીનો હોય કે અંગદનો, વજન તો મહર્ષિ ગુરુકુલનો જ રહેવાનો. હવે મિત્રો આપણે ઇનામ વિતરણ તરફ આગળ વધી રહ્યા છીએ. તો આજના આ કલા અર્પણ કાર્યક્રમમાં વર્ષ 2022-23 વાર્ષિક પરીક્ષામાં જે 6 થી 8ના વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવેલ છે, તો હું અત્રે ઉપસ્થિત અશોકભાઈ ગેહલોત સાહેબ, મનીષભાઈ પટેલ સાહેબ તેમજ મહેશભાઈ દુધાત સાહેબને વિનંતી કરું કે પોતે સ્ટેજ આવી અને જે વિદ્યાર્થીઓ મંચ પર આવે તેમને પ્રોત્સાહિત કરે. તો ધોરણ 5માં પટેલ ભવ્ય 98.92% સાથે પ્રથમ ક્રમે આવે છે. ધોરણ 5માં પટેલ આર્ય 95.58% સાથે દ્વિતીય નંબર પર આવે છે. પ્રોત્સાહિત કરતા રહેશું. બધા તાળીઓના ગડગડાટ તાળીઓ સાથે થઈ જાય. જે વિદ્યાર્થીઓના અત્રેથી નામ ઉલ્લેખ કરવામાં આવે તે ઝડપથી સ્ટેજ ઉપર આવી અને પોતાનું ઇનામ સ્વીકારે. ધોરણ 6માં કણજારિયા ધ્રુમિલ 6બીમાં 97.6% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. ધોરણ 6માં વરમોરા પાર્થ 96.28% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. સાહેબને વિનંતી કરું છું કે મને મોમેન્ટો શિલ્ડ અર્પણ કરી અને પ્રોત્સાહિત કરે. આપણે તાલીઓના ગડગડાટ સાથે તેમનું અભિવાદન કરીએ. ધોરણ 6ડીમાં માકાશના યજ્ઞ 95.50% સાથે પ્રથમ ક્રમાંક મેળવે છે. ધોરણ 6માં સંઘાણી પ્રિયા 95.22% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. તેમજ બીજું ભુવા ભવ્યકુમાર 95.22% સાથે દ્વિતીય ક્રમાંક મેળવે છે. આપણે સૌ જોરદાર તાલીઓથી તેમનું અભિવાદન કરીએ. નિશાન ચૂક માપ પણ નહીં નીચું નિશાન. ધોરણ 7માં ચૌહાણ પ્રીતિમ કુમાર 98.6% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. ધોરણ 7માં સોમપુરા જીયાબેન 95.44% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. ધોરણ 7માં સંઘાણી કોમુક 98.67% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે.
ધોરણ 7 સીમા ગોપાણી ધૈર્ય 97.67% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. જે વિદ્યાર્થીઓના નામ અહીંથી ઉલ્લેખ કરવામાં આવે ઝડપથી સ્ટેજ ઉપર આવી અને પોતાનું ઇનામ સ્વીકારે. આપણે સૌ બેસવા કરતા તાલીઓથી તેમનું અભિવાદન કરીએ. ધોરણ 8માં જાદવ અનેશ કુમાર 98.17% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. ધોરણ 8 ફૂલ ડેમાં ટાંક નિશાબેન 97.39% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. ધોરણ 8 હાફ ડેમાં પટેલ દિયા 8 ઈમાં 98.44% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. સોલંકી રિદ્ધિબેન 98.22% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઝડપથી પોતાનું મોમેન્ટો શિલ્ડ સ્વીકારી અને સાહેબ અનુવાદિત કરે. દરેક વિદ્યાર્થી મિત્રો વાલીગણો આપણા વિદ્યાર્થીઓના પોખણા થઈ રહ્યા છે તો તાલીઓના ગડગડાટ સાથે તેમના ઉત્સાહને વધારીએ, તેમના સમગ્ર વર્ષ દરમિયાન કરેલી મહેનતને વધાવીએ. અત્રે ઉલ્લેખનીય છે કે જે વિદ્યાર્થીઓ ક્રમાંક મેળવ્યા છે તેમાં વાલીગણોનો અને એમના શિક્ષક મિત્રોનો પણ બહુ મોટો ફાળો રહ્યો છે, તો એમને પણ આપણે તાલીઓના ગડગડાટથી અભિવાદિત કરીએ. આટલી સારી સફળતાઓ જોઈ અને મને કહેવાનું મન થાય, કદમ દર કદમ ચલો ऐसे कि निशान बन जाए, काम करो ऐसा कि पहचान बन जाए, जिंदगी तो सब जी लेते हैं यारो, जिंदगी जियो तो ऐसे कि मिसाल बन जाए, इनकी तरह मिसाल बन जाए. જોરદાર તાળીઓ ચાલી રહેવી જોઈએ. ખૂબ જ મહેનત કરીએ ત્યારે આટલા આગળ આવી શકીએ છીએ આપણે. મનીષભાઈ પટેલને વિનંતી કરીએ કે સાહેબ શિલ્ડ મોમેન્ટો અર્પણ કરી અને અભિવાદન કરે. આપણા સાથી મિત્રોનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણને બેસવું કેમ પાલવે, જોરદાર તાળીથી આપણે એમના અભિવાદનને વધાવીએ. સફળતા જિંદગીની હસ્તરેખાઓમાં નથી હોતી, સફળતા જિંદગીની હસ્તરેખાઓમાં નથી હોતી, એ ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો જે વિદ્યાર્થી મિત્રોએ પોતે અથાગ મહેનત કરી અને વાલીઓ અને શિક્ષક મિત્રોનો પણ એટલો જ પ્રયાસ રહ્યો છે તો એમને પણ આપણે તાલીઓના ગડગડાટ સાથે વધાવીએ. આપણે આ અનમોલ ક્ષણોને વધાવીએ જોરદાર તાલીઓથી. સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ ગડગડાટ કરી અને પ્રોત્સાહિત કરીએ. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. આભાર સાહેબ આપનો. મહેશભાઈ દુધાત, અશોકભાઈ ગેહલોત સાહેબ તેમજ મનીષભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે તેમને અમારા વિદ્યાર્થીઓને ઇનામ અર્પણ કરી અને એમનું અભિવાદન કર્યું. કેટલા સરસ મજા જગમગે છે ને બાળકો. તો હું કહું ત્યારે છોડ દુનિયા બદલવાનું ન રાહ જોઈએ, ઝટપટ ખુદને બદલી નવા નકોર થઈએ. જીવનમાં જેમ હાસ્યરસ, શૌર્યરસ તથા કરુણરસ મહત્વના હોય છે તેમજ કાર્યક્રમમાં પોતાના જોશથી આપણા હોશ ઉડાડવા આવી રહ્યા છે ધોરણ 8 સીના ભાઈઓ. જોરદાર તાળીઓ થઈ જાય.
चाल देखो, आंखों की मचाल देखो, करे ये धमाल देखो, अरे दिल को तुम संभाल देखो, अरे राम जी की चाल देखो, आंखों की मचाल देखो, करे ये धमाल देखो, अरे दिल को तुम संभाल देखो, अरे चाल देखो, ढाल देखो, रगों में उबाल देखो, 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 देखो। बजने दे धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा झिड़क झिड़क मल्हारी खड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फाट लावली अरे बजने दे धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा झिड़क झिड़क मल्हारी खड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फाट लावली बजने दे धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा झिड़क झिड़क मल्हारी खड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फाट लावली ખૂબ જ સરસ. રૂપિયા માટે પાઉન્ડ અને ક્રિકેટ માટે ગ્રાઉન્ડ, કાર્યક્રમ માટે તાળીઓનો સાઉન્ડ. તો જોરદાર તાળીઓ થઈ જાય રામજી की चाल માટે. कि ख्वाहिशें ऐसी रखो कि आसमान तक जा सको. वैसे तो जीने के पल बहुत कम है, पर जियो तो ऐसा जियो कि जिंदगी में हर पल खुश हो जाओ. तो સૌને ખુશ કરવા આવી રહ્યા છે ધોરણ 6 સીના ભાઈઓ. बैल जैसे धूल उड़ा के सींग उठा के तुम भी नाचो, बाज जम के ताल ढोल बेटा राजू उड़ के नाचो. हीरो से भी तेज कोई कर सके जो बेद नाचो, अस्तबल में घोड़े जैसे भाग डोर छोड़ नाचो. मिट्टी जो रोट मोटा मिर्चा खा के ऐसे नाचो. हाँ जा छोरे, हाँ जा गोरे, हाँ जा छोरे, नाचो 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 वीर नाचो 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 यार नाचो 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 कच्ची कैरी जैसा खट्टा नाचो 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 बिच्छू काटा लागे ऐसा नाचो. ऐसे देखो धंधना के रोगी नाचे, शोर सुन लो है धमाका जैसे शेर हाथी नाचे. देखो दिल का ये मेला यार अपने साथ नाचो, एड़ियों के जोरों पे तुम धड़ाका देसी नाचो. पसीना माथे का चमके दम के ऐसे नाचो. हाँ जा छोरे, हाँ जा गोरे, हाँ जा छोरे, नाचो
नाचो नाचो नाचो नाचो नाचो वीर नाचो 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 यार नाचो 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 आ तुम्हारा राग छेड़ा नाचो 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 उसने चक्का लागे तीखा नाचो झूमे गाँव है रेला ऊंचा पाँव यूं पटका है ये देसी का मेला कैसा रहा यकायकी नाचो 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 अरे धूम धूम थिरके जा पाँव में जान जगा धुमक धुमक नाचे जा दुनिया हिला दे सारी नाचो 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 વાહ વાહ, નાચો નાચો નાચો, કેટલો ઉત્સાહ અને એનર્જીથી ભરપૂર કૃતિ. આપણે સૌ જાગો જાગો જાગો, તાલીઓ તો પાડો. ઓચિંતું કોઈ મને રસ્તે મળીને પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાન ઉપરથી કુદરતની રેમ છે. ઈ તાડું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે. કોઈ ઓચિંતું આવીને પૂછે કે કેમ છે, મજામાં? હવે આપણી જે ધરતીની અમીરાત છે, કવિ દાદની એક સરસ કાવ્ય પંક્તિ છે કે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે, એ કૂવો એક ખોદો ત્યાં સરિતા નીકળે. અજબ તાસીર છે આ ભૂમિની જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે. અને હજી ધબકે છે, હે તો હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખા જ્યાંથી રાવણ જેવા બીતા બીતા નીકળે. અજબ તાસીર છે આ ભૂમિની કે જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે, મહાભારત વાવો ને ગીતા નીકળે. એવી જ આ શુરવીરોની, આ સંતોની અને આપણા દેશભક્તોની, એ અમર જવાનોની ધરતી છે. તો આપણા અમર જવાનો એ શહીદોને યાદ કરી અને તેમને બિરદાવતું સરસ મજાની દેશભક્તિ કૃતિ લઈને આવી રહ્યા છે ધોરણ 8 એના ભાઈઓ. ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा. है अर्ज़ ये दीवाने की जहाँ भोर सुहानी देखी, एक रोज वही मेरी शाम हो. कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो. ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा.
सरहद पे चले सरहद पे हमें आवाज लगानी है भारत माता माथे पे तिलक जय हिंद लगावो मेरी निशानी है सरहद पे चले सरहद पे हमें आवाज लगानी है माथे पे तिलक जय हिंद लगावो मेरी निशानी है सूरज की तरह सर चढ़ते हैं हम पर्वत को गिराते बढ़ते हैं हम चट्टान से जोड़े सीनों में तूफान उठाना है जोश में सरफरोश लड़ जाना है बढ़ते चलो बढ़ते चलो बढ़ते चलो रुकना नहीं झुकना नहीं बढ़ते चलो बढ़ते चलो बढ़ते चलो बढ़ते चलो हम एक साथ है एक निशा बढ़ते चलो જાણે સરહદ પરથી આર્મીના જવાનો આવ્યા હોય જોરદાર તાળીઓ થઈ જાય जादू बलवान जय भगवान सर्वदा शक्तिशाली जय मां काली आयो गोरखाली दरिया की तरह हम बहते हैं लेकिन चौकन्ने हम रहते हैं औलादी इरादे रखते हैं हर फर्ज निभाना है जोश में सरफरोश लड़ जाना है बढ़ते चलो बढ़ते चलो रुकना नहीं झुकना नहीं बढ़ते चलो જય વાહ ભારત માતા કી જય ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ જે દેશભક્તિની વાત કરી અને તમે મન મૂકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે હે કે તમે મન મૂકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે આપણે તો હવે હેલીના માણા માવઠું આપણને નહીં ફાવે અને કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું કહો તો તમે કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે આ જીવન છે એ પડવું ઉઠવું રડવું હસવું એ ચડતી પડતી એ જીવન કેવું હોય એ બાલ્યકાળથી લઈ યુવાવસ્થાથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધીની જે જિંદગીની મજા છે એ સમગ્ર જીવનને વર્ણવતું અદ્ભુત કે જીના ઈશિકા નામ હે કૃતિ લઈને આવી રહ્યા છે ધોરણ 7D ના ભાઈઓ किसी की मुस्कुराहटों पे हो निशान किसी का दर्द मिल सके तो ले उठा किसी के वास्ते हो तेरे दिल में प्यार जीना इसी का नाम है किसी की मुस्कुराहटों पे हो निशान किसी का दर्द मिल सके तो ले उठा किसी के वास्ते हो तेरे दिल में
लिए वो जिंदगी, किसी को हो ना हो हमें तो एतबार, जीना इसी का नाम है। रिश्ता दिल से दिल के एतबार का, जिंदा है हम ही से नाम प्यार का। रिश्ता दिल से दिल के एतबार का, जिंदा है हम ही से नाम प्यार का। के मर के भी किसी को याद आएंगे, किसी के आंसुओं में मुस्कुराएंगे, कहेगा फूल हर कली से बार बार, जीना इसी का नाम है। किसी की मुस्कुराहटों पे हो निशान, किसी का दर्द मिल सके तो ले उठा, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। વાહ, જીના ઇસી કા નામ હે. ખૂબ સરસ કૃતિ, જે બાળપણની અને આગળના ભૂતકાળને આપણને યાદો તાજુ કરાવે તેવી ખૂબ જ સરસ કૃતિ. ફરીથી જોરદાર તાલીઓ સાથે એમને અભિવાદન કરીએ. આ બાળકોને જોઈ અને એમના ગીતના શબ્દો સાંભળી મને એવું લાગ્યું કે આપણે મોટા હોઈએ કે નાના, બધાને જીવનમાં કંઈક ને કંઈક દુઃખ સતાવતું હોય, કંઈક ને કંઈક ચિંતા સતાવતી હોય. કોઈને પરીક્ષા હોય, કોઈને પગાર ના થયો હોય, કોઈને કંઈ ખર્ચાની ચિંતા હોય. માણસ છીએ એટલે તકલીફો તો રહેવાની, પણ બાળકોએ ખૂબ જ સરસ મેસેજ આપ્યો છે કે જીના ઇસી કા નામ હે, પણ હંમેશા ખુશ રહેવું, કોઈને ક્યારેય નડવું નહીં. હવે ઇનામ વિતરણ તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. આપણી પ્રથમ પરીક્ષામાં જે આપણા બાળકો ઝળહળ્યા છે તેમના માટે પ્રોત્સાહિત કરવા હું આમંત્રિત કરું છું શ્રી કલ્પેશભાઈ ગઢિયા, શ્રી અશોકભાઈ તારબુંદિયા, શ્રી સુરેશભાઈ મોગરિયા. ધોરણ 6 ફૂલ ડે. પ્રથમ નંબરે આવે છે પટેલ ભવ્ય, 97.67%. જોરદાર તાલીઓ સાથે આપણે જોરદાર તાલીઓ આપણું જ બાળક છે, તાળીઓ થઈ જાય. દ્વિતીય નંબરે આવે છે પટેલ ત્વિષા, 96%. આપણે આપણો તાલીનો તાલ સતત ને સતત ચાલુ રાખીએ. ધોરણ 6 હાફ ડે. પ્રથમ નંબરે છે પટેલ આદ્યા, 98.67%. ખૂબ ખૂબ અભિનંદન. જે બાળકોએ જે એક્ઝામમાં પ્રથમ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યા છે તેમની અથાગ મહેનત, વાલીઓ અને શિક્ષક મિત્રોનો અથાગ પ્રયત્નનું આ ઝળહળતું દ્વિતીય પરિણામ. નંબરે આવે છે પટેલ જયનીલ, 98.56%. माना कि जिंदगी राह इतनी आसान नहीं, पर आपका ताली बजाने में तो कोई नुकसान नहीं. धोरण 7 फुल डे, वरमोरा पार्क, 99.22%. વાહ, ખૂબ સરસ. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીએ. અદ્ભુત રિઝલ્ટ કહેવાય. દ્વિતીય નંબરે છે ઝાપડિયા અજય,
આપણો તાલીઓનો તાલ બંધ ન થાય. ધોરણ 7 હાફ ડે જાગાસણિયા હેપી 95.89%. ખૂબ ખૂબ અભિનંદન. हम सिर्फ डांस में ही आगे नहीं, हम तो पढ़ाई में भी आगे है भैया. द्वितीय नंबरे છે માકાસણા યજ્ઞ 95.44%. દરેક વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, આપણા વિદ્યાર્થીઓનું જ્યારે સન્માન થઈ રહ્યું છે, જ્યારે તેમને પ્રોત્સાહન કરવામાં આવે છે, ત્યારે તેમના ઉત્સાહમાં વધારો કરી અને આપણે તાલીઓના ગડગડાટ સાથે તેમના અભિવાદનને વધારીએ. ધોરણ 8 ફૂલ ડે પરમાર જાનવીબા 98.78%. ખૂબ ખૂબ અભિનંદન. છેવટે કંટાળીને મેં વાદળાને કીધું કે વરસ્યા વિનાના શું જાઓ છો. વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈથી ભીંજાવ છો. જે દ્વિતીય ભીંજાણા નંબરે છે છે ચૌહાણ પ્રીતમ 98.33%. સૂતા છો કે જાગો છો? ધોરણ 8 હાફ ડે સંઘાણી કુમકુમ પ્રથમ નંબરે 98.22%. ખૂબ ખૂબ અભિનંદન. અમારા વિદ્યાલયના તારલાઓ ગોપાણી ધૈર્ય દ્વિતીય નંબર ગોપાણી ધૈર્ય 98.11%. ખૂબ ખૂબ અભિનંદન. સ્થાન તો સૌ કોઈ પોતાનું બનાવી લે છે, પણ એ સ્થાન ઉપર અડગ રહેવું કઈ સહેલી વાત નથી મિત્રો. જોરદાર તાળીઓ થઈ જાય બધા વિદ્યાર્થીઓ માટે. આપણે આ દિવ્ય ક્ષણોને ફરીથી ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટથી વધાવીએ. દેશ હોય કે પરદેશ, વિદ્યા તો એવું ધન છે જેને કોઈ ચોરી શકતું નથી. આ જ્ઞાન દરેક પરિસ્થિતિમાં આપણી મદદ કરે છે. ખૂબ ખૂબ અભિનંદન સર્વે મિત્રોને. આગામી સમયમાં આપ સૌમાંથી પણ કોઈ આ મંચ ઉપર આવી અને ઇનામ સ્વીકારે તેવી ખૂબ ખૂબ મહેનત કરો તેવી શુભેચ્છાઓ. જેમ આપણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા એમ આપણા દેશના વીરો, સાયન્ટિસ્ટ, એન્જિનિયર, ડોક્ટર્સ આપણા દેશ માટે ઘણું કામ કરતા હોય છે, જે આપણા દેશને આગળ વધારતા હોય છે. जितने ऊंचे ख्याल होते हैं उतनी ऊंची उड़ान होती है. इसरो ने कर दिखाया है, चांद पर भारत का झंडा लहराया है. चंद्रयान 3 की सफल लैंडिंग कराकर भारत का सिर गर्व से ऊंचा कराया है. તો આવો જોઈએ ચંદ્રયાનની પૃથ્વીથી ચંદ્ર સુધીનો સફર લઈને આવે છે 6Dની બહેનો. જોરદાર તાળીઓ થઈ જાય. अक्टूबर 2008 को भारतीय अंतरिक्ष अनुसंधान का पहला प्रमुख अंतरिक्षीय मिशन चंद्रयान 1 लॉन्च किया गया था. इस मिशन में उद्देश्य था चंद्रमा की सतह तक पहुंचना था और विज्ञान का पध्ययन करना था. चंद्रयान 1 ने कुछ रहस्यमय चीजों की खोज की, जिसमें उपाधियों की उपस्थिति और बारूदी पदार्थों की खोज की. इस मिशन में चंद्रयान 1 ने मानव इतिहास पर पहली बार पानी की खोज की संभावना देखी. बस साथ हमारा मांग रहे, विज्ञान से भारत सींच रहे, इतिहास के पन्ने
जुलाई 22, 2019 धरती से चल दिया था चंद्रयान 2 हमारा विक्रम लैंडर और प्रज्ञान लूनार रोव, जिसकी फाइनल डेस्टिनेशन थी मून। 20 अगस्त 2019 चंद्रयान 2 पहुंच गया था मून के ऑर्बिट में। 6 सितंबर 2019 को चांद पे लैंड होने में सिर्फ 2.1 किलोमीटर पहले ही चंद्रयान 2 ने लॉस कर दिया अर्थ से कांटेक्ट। कंफर्म लेटर दैट द स्पेसक्राफ्ट वाज क्रैश लैंडेड ऑन द सरफेस ऑफ द मून। ये हौसला कैसे झुके, ये आरज़ू कैसे रुके, ये हौसला कैसे झुके, ये आरज़ू कैसे रुके। मंजिल मुश्किल तो क्या, धुंधला साहिल तो क्या, तन्हा ये दिल तो क्या चंद्रयान 3 मिशन को लेकर इसरो की सारी तैयारियां कंप्लीट हो चुकी है। चंद्रयान 3 को रॉकेट में तैनात कर दिया गया है। चंद्रयान आंध्र प्रदेश के श्रीहरिकोटा में स्थित सतीश धवन स्पेस सेंटर में पहुंचा है, जिसके बाद इसे रॉकेट के साथ जोड़ा गया है। इसरो के मुताबिक 12 से 19 जुलाई के बीच चंद्रयान 3 को पृथ्वी से लॉन्च किया जाएगा। कहते थे लोग जो काबिल नहीं है तू, देंगे वही सलामियां। दिल थाम के जहां देखेगा एक दिन तेरी भी कामयाबियां। करके दिखा कमाल वो, आके ज़मीं पे दे के जाए आसमां। शाबाशियाँ, 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 शाबाशियाँ। 14 जुलाई दोपहर 2:35 पर श्रीहरिकोटा सतीश धवन स्पेस सेंटर पर लॉन्च पैड 2 चंद्रयान 3 मिशन अपनी 45 से 50 दिनों की यात्रा पर निकल चुका है, जो 23 या 24 अगस्त तक चांद की सतह पर पहुंच जाएगा। 5, 4, 3, 2, 1, 0। भारत सलाम, भारत सलाम, भारत सलाम, भारत तुझे सलाम, हो भारत तुझे વાહ, ખૂબ ખૂબ અભિનંદન। જે આપણે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે, જેમ ફળફૂડમાં હાંધો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારાને હાડો નહીં, તાલિયું પાડો તો વાંધો નહીં।
ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌ જાણીએ છીએ કે 2024ના પ્રથમ જ મંથમાં ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનું આગમન થયું કે રામ નામ કલી કામ તરુ અને સકલ સુમંગલ કંદ એ સુમરત કરતલ સિદ્ધિ સબ પગ પગ પરમાનંદ એ દયા અગર लिखने बैठू है तो क्या दया अगर लिखने बैठू तो होते हैं अनुवादित राम ये रावणों को भी नमन किया ऐसे थे मर्यादा पुरुषोत्तम राम. અને આપણા ગામડામાં ગવાય ને કે શેરી વડાવી સજ કરું ઘેરે આવો ને આંગણીએ પથરાવું ફૂલ મારી ઘેરે આવો ને. તો ભગવાન શ્રી રામના આગમનને વધાવતું કે મેરે ઘરે રામ આયે છે આવી સરસ કૃતિ લઈને આવી રહ્યા છે ધોરણ 6, B અને 7 સિંહના બહેનો. चौखट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से न रोको आज धोने दो चरण आँखों के पानी से. बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. तुमको पाके क्या पाया है सृष्टि के कण कण से पूछो. तुमको खोने का दुख क्या है कौशल्या के मन से पूछो. द्वार मेरे ये अभागे आज इनके भाग जागे. बड़ी लंबी इंतजारी हुई रघुबर तुम्हारी तब आई है सवारी. संदेश से आज खुशियों के हमारे नाम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. दर्शन पाके है अवतारी धन्य हुए हैं नयन पुजारी. जीवन नैया तुमने तारी मंगल भवन अमंगल हारी. मंगल भवन अमंगल हारी. निर्धन का तुम धन हो राघव तुम ही रामायण हो राघव. सब दुख हरना अवध बिहारी मंगल भवन अमंगल हारी. मंगल भवन अमंगल हारी. मंगल भवन अमंगल हारी. चरण की धूल ले लूं मैं मेरे भगवान आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. જય હો. અદ્ભુત. સાક્ષાત રામચંદ્ર આપણા સૌના હૃદયમાં બિરાજતા રામ કદાચ અત્યારે કલા અર્પણ કાર્યક્રમમાં હાજરી હોય એવું અદ્ભુત માહોલ સર્જો. ખૂબ ખૂબ અભિનંદન. અને કહેવાનું મન થાય કે હર ઘર મેં
एक ही नाम एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। जय श्री राम, जय श्री राम। વાહ, હનુમાનજીને પણ એમ થઈ જાય કે મારો રામ આવ્યો હોય તો મારા વિના કેમ હાલે? તો ભગવાન શ્રી બાલાજી હનુમાનજી મહારાજ કે લાલ દેહ લાલ ઇલશે અને અરુધરુ લાલ લંગૂર, એ વજ્ર દેહ દાનવ દલન, જય 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 કપિસૂદ, એ જમદટ જાંબુવાન અને નર અંગત સુગ્રીવ રહ્યા, પણ હજી એ લગ હનુમાન કાયમ બેઠો કાગડા. તો ભગવાન શ્રી મારુતિ નંદન મહાબલી બજરંગી બાલાને વંદન કરતું કે નમો હનુમંતા નમો ગણેશા, આપ બેઉમાં કોણ બળવંતા. તો ભગવાન શ્રી હનુમાનને આરાધતું સરસ મજાનું નમો હનુમંતા સોંગ લઈને આવે છે ધોરણ 8B ના ભાઈઓ. રામ નામની ઔષધિ સહજ સરળ ગુણવંત, બજરંગ કૃપાથી મળ્યા, બજરંગ કૃપાથી મળ્યા ગોપાળાનંદ સંત. ગોપાળાનંદ સંત. નમુ તને આજ નમુ હનુમાન, જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાથ, રાખજે લાજ નમુ હનુમાન. રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન, નમુ તને આજ નમુ હનુમાન, જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાથ, રાખજે